આ તરફ ખેડામાં લિંબાસીમાં જે 80 લાખની ઉચાપતનો કેસ હતો તેમાં ધરપકડનો દોર શરૂ થયો છે। ખેડામાં લિંબાસીમાં રાઈસ મિલમાં 80 લાખની ઉચાપત કેસ બાબતે હવે લાંબા સમય બાદ લિંબાસી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે। એકાઉન્ટન્ટ આશિષ પટેલ, પિતરાઈ ભાઈ હિરેન પટેલને પોલીસે દબોચી લીધા છે। બંનેને આ કેસમાં ઝડપવામાં આવ્યા। 13,000 મણ ડાંગરની ખટ અને રોકડની ગેરરીતિ આચરવામાં આવી હતી। આ કેસમાં 2 આરોપીને ઝડપવામાં આવ્યા। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંદીપ રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંદીપ। ચોક્કસથી વિકાસ વાત કરવામાં આવે તો સમગ્ર જે મામલો છે તે 10 મહિના પહેલાનો છે, જ્યાં આગળ લીંબાસીના જે ઉદ્યોગપતિ છે જીગર ઠક્કર તેમના જે રાઈસ મિલની અંદર ફરજ બજાવતા જે આ એકાઉન્ટન્ટ છે અને તેના પિતરાઈ ભાવ છે, તેમ બંનેએ એક જે નાવે ટ્રેડર્સ છે તેને ઊભું કરી અને તેની અંદર જે 13,000 જેટલી મણ ડાંગર છે તેને મોકલવાનું એક કાવતરું રચી અને લગભગ 80 લાખ ઉપરાંતની જે રકમ છે તેની ઉચાપત કરી છેતરપિંડી કરી હતી। સમગ્ર મામલે જીગર ઠક્કર દ્વારા લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે મામલે 10 મહિના બાદ પોલીસે રહીને જે મુખ્ય આરોપી છે તે એકાઉન્ટન્ટની ધરપકડ કરી હતી અને સાથે સાથે તેના જે ભાઈ છે તેની પણ ધરપકડ કરી હતી। આ જે આશિષ પટેલ અને તેના પિતરાઈ ભાઈ છે હિરેન પટેલ, બંને જે છે તે જાણભેદુ હતા અને ત્યાં જ ફરજ બજાવતા હોય આ મસમોટું કૌભાંડ જે માલિક છે તેની આંખોની નીચે જ તેમને ખબર ન પડે તે રીતના કર્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી પોલીસથી બચતા ફરતા હતા, પરંતુ પોલીસે અંતે કાયદાકીય લડત આગળ ન રહેતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા તેને 1 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જે પૂર્ણ થતા આજે નામદાર કોર્ટે બંનેને બિલોઝા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે હવે ચોક્કસથી જે અન્ય ગુનાઓ તેમના વિરુદ્ધ દાખલ કરવામાં આવશે તેમાં હવે આગળની કાર્યવાહી કઈ રીતના થાય છે તે જોવું રહ્યું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।